પ્રથમ ભગવાન શ્રી ગણેશજી, ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને નમન કરીને આજની આ પવિત્ર એકાદશીની કથાનો આરંભ કરીએ. હે ભગવાન વિષ્ણુ, આપની કૃપાથી આજની આ પવિત્ર એકાદશીની કથા સાંભળવાનો અને સંભળાવવાનો અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જે ભક્તો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક એકાદશીની કથા સાંભળે છે તેમના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે તથા ભગવાન વિષ્ણુની કૃપા સદાય બની રહે. તો ચાલો સૌ ભક્તિભાવથી શ્રી હરિ વિષ્ણુ ભગવાનની જય બોલાવીને આજની એકાદશીની પાવન કથાનો પ્રારંભ કરીએ. કામિકા એકાદશી તો આપણે કરીએ છીએ, પરંતુ શું એ જાણીએ છીએ કે કામિકા એકાદશી શા માટે કરવામાં આવે છે? કામિકા એકાદશીમાં શું કરવું અને શું ન કરવું? તો આપણે આ કામિકા એકાદશીનો પરિચય જાણીશું. કામિકા એકાદશી તે તમામ એકાદશી વ્રતોમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કામિકા એટલા માટે પડ્યું છે કારણ કે તે વ્રત કરનારની તમામ કામનાઓ પૂર્ણ કરનાર છે. આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તેમની કૃપા પ્રાપ્ત કરવાનો સૌથી સરળ અને અસરકારક માધ્યમ માનવામાં આવે છે. પદ્ય પુરાણ જેવા પવિત્ર ગ્રંથોમાં કામિકા એકાદશીને તમામ એકાદશીઓમાં સર્વશ્રેષ્ઠ જણાવવામાં આવી છે. એવી માન્યતા છે કે આ વ્રતના પ્રભાવથી વ્યક્તિને અશ્વમેઘ યજ્ઞ સમાન પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે અને તેમાં તમામ પાપો નષ્ટ થઈ જાય છે. આ વ્રત તમામ કષ્ટોથી મુક્ત અપાવીને સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. હવે આપણે જાણીશું કામિકા એકાદશીની વ્રત કથા. પ્રાચીન કાળમાં એક વીર યોદ્ધા હતો જેનું નામ ચિત્રરથ હતું. એકવાર અજાણતા જ તેનાથી એક બ્રાહ્મણની હત્યાનું પાપ થયું, જેના કારણે તે અત્યંત દુઃખી થયો અને પ્રાયશ્ચિતની શોધમાં હતો. તે વનમાં ભટકવા લાગ્યો. તે દરમિયાન તેણે દેવર્ષિ નારદને પોતાની વ્યથા જણાવી. દેવર્ષિ નારદે ચિત્રરથને શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું વ્રત કરવાની સલાહ આપી. તેણે જણાવ્યું કે આ વ્રતને વિધિપૂર્વક કરવાથી મનુષ્યના તમામ પાપો ધોવાઈ જાય છે. ચિત્રરથે વિધિ વિધાનથી કામિકા એકાદશીનું વ્રત કર્યું અને ભગવાન વિષ્ણુની આરાધના કરી. વ્રતના પારણ પછી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને ચિત્રરથના તમામ પાપોનો નાશ થયો. તેને બ્રહ્મહત્યા જેવા મહાપાપથી મુક્તિ મળી અને તે સ્વર્ગનો અધિકારી બન્યો. આ રીતે કામિકા એકાદશીનું વ્રત તમામ પાપોનો નાશ કરીને મોક્ષ પ્રદાન કરે છે. તેની વિધિ કઈ રીતે છે અને વ્રત કઈ રીતે કરવામાં આવે છે? તો ચાલો જાણીએ કે તેનું વ્રત કઈ રીતે કરવામાં આવે છે. કામિકા એકાદશીનું વ્રત એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન વગેરેથી પરિવારીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તસવીર સમક્ષ વ્રતનો સંકલ્પ લો. ભગવાન વિષ્ણુની ષોડશોપચાર વિધિથી પૂજા કરો. તુલસી દળ અવશ્ય અર્પણ કરો. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. અત્યંત ફળદાયી હોય છે. યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવો અથવા યથાશક્તિ દાન દક્ષિણા આપો. ત્યારબાદ સ્વયં પારણા કરો. વ્રત તોડવું. પારણાના સમયે પણ સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું. તો ચાલો જાણીએ કે વ્રતમાં શું ખાવું અને શું ના ખાવું. કામિકા એકાદશીના વ્રતમાં ફળાહાર, દૂધ, દહીં, છાશ, મેવા, સિંગોડા અથવા સાબુદાણા જેવી સાત્વિક વસ્તુઓનું સેવન કરી શકાય છે. આ ખાદ્ય પદાર્થો ગ્રહણ કરીને ઉપવાસને સરળતાથી નિર્વાહ કરી શકાય છે. આ વ્રતમાં ચોખાનું સેવન સંપૂર્ણપણે વર્જિત છે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારની દાળ કે લસણ, ડુંગળી અથવા માંસાહારનું સેવન પણ ન કરવું જોઈએ. ચોખાને અન્નની દેવી લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે અને એકાદશીના દિવસે તેમનો ત્યાગ કરવો ભગવાન વિષ્ણુ પ્રત્યે શ્રદ્ધા દર્શાવે છે. લસણ, ડુંગળી તામસિક પ્રકૃતિના માનવામાં આવે છે, જે વ્રતના નિયમોનું વિરુદ્ધ છે. હવે જાણીએ કે કામિકા એકાદશીના લાભ કેટલા છે. પાપમોચન એટલે કે પદ્ય પુરાણ અનુસાર આ વ્રતના પ્રભાવથી મનુષ્યના પૂર્વજન્મના અથવા વર્તમાન જન્મના તમામ પાપો નષ્ટ થાય છે. બ્રહ્મહત્યા જેવા મહાપાપથી પણ મુક્તિ મળે છે.
બીજું છે મોક્ષ પ્રાપ્તિ. જે ભક્તો કામિકા એકાદશીનું વ્રત પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી કરે છે તેમને મૃત્યુ પછી ભગવાન વિષ્ણુના લોકની પ્રાપ્તિ થાય છે અને તેઓ મોક્ષને પ્રાપ્ત કરે છે. આગળ જાણીએ સાંસારિક લાભ. આ વ્રત માત્ર આધ્યાત્મિક લાભ નથી આપતું, પરંતુ જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન, ધાન્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય પણ પ્રદાન કરે છે. તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. અને સ્વાસ્થ્યમાં કેટલો લાભ થાય છે તે જોઈએ. નિયમપૂર્વક ઉપવાસ રાખવાથી શરીરની પાચન ક્રિયા સુધરે છે અને શરીરમાંથી વિષાક્ત પદાર્થો બહાર નીકળે છે, જેનાથી સમગ્ર સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. જો પ્રશ્ન એ થાય કે કામિકા એકાદશી વ્રતમાં ચોખા કેમ નથી ખાતા, તો તેનું રહસ્ય છે કે પૌરાણિક માન્યતા અનુસાર ચોખાને અન્નની દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. એકાદશીના દિવસે ચોખાનું સેવન કરવાથી માં લક્ષ્મી નારાજ થાય છે અને ભગવાન વિષ્ણુને પણ તે પ્રિય નથી. તેથી એકાદશી વ્રતમાં ચોખાનો ત્યાગ કરવામાં આવે છે. હવે બીજું એ છે, શું બીમાર વ્યક્તિ કામિકા એકાદશીનું વ્રત રાખી શકે? ગંભીર રીતે બીમાર વ્યક્તિ, ગર્ભવતી મહિલાઓ અથવા વૃદ્ધનો જેઓ પૂર્ણ ઉપવાસ ન રાખી શકે, તો તેઓ ફળાહાર કરીને અથવા દિવસમાં એકવાર સાત્વિક ભોજન ગ્રહણ કરીને વ્રતનું પાલન કરી શકે છે. આવા સમયે તેઓ વ્રતના નિયમોનું પાલન કરે છે અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે. નિષ્કર્મ. કામિકા એકાદશી વ્રત અત્યંત અનન્ય આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. ભગવાન વિષ્ણુ પોતાના ભક્તોને વચન આપે છે કે જે પણ આ એકાદશીનું વ્રત પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી કરશે તેના તમામ કષ્ટો દૂર થઈ જશે અને તેને તમામ સાંસારિક સુખ પ્રાપ્ત થશે. આ જ કારણથી આ એકાદશીને તમામ એકાદશીથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, જે તમામ પાપોનો નાશ કરી ઉત્તમ ફળ પ્રદાન કરે છે. તમામ ભક્તોએ પૂર્ણ વિશ્વાસ સાથે કામિકા એકાદશીનું વ્રત રાખવું જોઈએ અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ. આ રીતે આપણે પવિત્ર એકાદશીની કથા શ્રદ્ધા અને ભક્તિપૂર્ણ સાંભળી. ભગવાન શ્રી વિષ્ણુ સૌ ભક્તો પર પોતાની કૃપા દ્રષ્ટિ રાખે અને દરેકના જીવનમાંથી દુઃખ, કષ્ટ અને મુશ્કેલીઓ દૂર કરે. હે પ્રભુ શ્રી હરિ, જો આ કથા કહેવામાં અને સાંભળવામાં જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરજો. અમને સદબુદ્ધિ આપજો, સારા માર્ગે ચાલવાની શક્તિ આપજો અને અમારા પરિવાર પર અને હંમેશા તમારી કૃપા બનાવી રાખજો. જે કોઈ ભક્ત શ્રદ્ધાપૂર્વક આ એકાદશીની કથા સાંભળે છે તેમના ઘરમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ રહે. સૌના જીવનમાં પ્રેમ, ભક્તિ અને આનંદ જળવાઈ રહે. ભગવાન શ્રી વિષ્ણુની કૃપાથી દરેકની મનોકામના પૂર્ણ થાય અને સૌના પરિવારનું કલ્યાણ થાય. આ પવિત્ર એકાદશીના દિવસે આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા મનમાં સારા વિચારો આવે, આપણાથી સારા કર્મો થાય, જીવનમાં હંમેશા ભગવાનનું સ્મરણ રહે. અંતમાં ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં પ્રાર્થના કરીને આજની આ પવિત્ર એકાદશીની કથાને અહીં જ પૂર્ણ કરી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર કરો અને આવા જ સત્સંગ સભર વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.